વાસદ ખાતે ધ ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ ચૂંટણીનું પરિણામ આવ્યું. આણંદ જિલ્લાના લોકપ્રિય સાંસદ શ્રી મિતેશભાઈની પ્રેરિત પેનલનો ભવ્ય વિજય. સુશાસન પેનલનો ભવ્ય વિજય. ઉમેદવારો અને સભાસદોમાં ઉત્સાહનો માહોલ. સવારથી જ સભાસદો અને ઉમેદવાર જોઈ રહ્યા હતા પરિણામની રાહ. ઉમેદવારોની મહેનત રંગ લાવી. વધુમાં વધુ ઉમેદવાર વિજય થાય તેવા પ્રયત્ન સફળ રહ્યા ને સુશાસન પેનલનો ભવ્ય વિજય થયો. સુશાસન પેનલમાં સૌથી વધુ મત દર્શન પટેલને મળ્યા. સુશાસનની 14 સીટ અને પ્રગતિ પેનલની 3 સીટ આવી. સુશાસન પેનલ દ્વારા આપેલા વચનો પૂરા થશે કે નહીં આવનાર સમયમાં જોવું રહ્યું. વાસદમાં આજે સુશાસન પેનલ એટલે કે સત્યનો વિજય થયો છે અને સુશાસન પેનલના સૌ જીતેલા ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જીતેલા ઉમેદવારો તો ખરા જ, પરંતુ ગામના સૌ નાગરિકોએ જે સુશાસન પેનલ પર વિશ્વાસ મૂક્યો છે અને વિશ્વાસથી મતદાન કરી અને સુશાસન પેનલને જીતાડવા માટે જે એમણે પ્રયત્ન કર્યા છે એની માટે ગામના સૌ નાગરિકોનો, વડીલશ્રીઓનો, યુવાઓનો અને જેમને મતદાન કર્યું છે મતદાતાઓનો સૌનો દિલથી આભાર માનું છું અને એટલો વિશ્વાસ પણ અપાવું છું કે સુશાસન પેનલ જે જીતી છે એ દિલથી સારી રીતે કામ અને ગામના વિકાસમાં પણ ખૂબ આગળ આવીને કામ કરશે, ગામનો પણ વિકાસ કરશે. સુશાસન પેનલના સૌ જીતેલા ઉમેદવારોને પણ વિનંતી કરું છું કે આપ જીત્યા પછી ગામના વિકાસમાં સહયોગ આપજો અને ગામનો વિકાસ થાય એ રીતના પ્રયત્ન કરજો. સૌને સાથે રાખીને કામ કરજો. સૌ વડીલશ્રીઓના આશીર્વાદથી આપ જીતેલા છો એ પણ ભૂલશો નહીં અને સૌ યુવાઓએ જે મહેનત કરી છે યુવાઓનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું અને દરેક સમાજના યુવાનોએ, દરેક સમાજના વડીલોએ, દરેક સમાજને અને સૌ મારી બહેનોએ જે મહેનત કરી છે ફરીથી સૌનો આભાર માનું છું અને સુશાસન પેનલના સૌ જીતેલા ઉમેદવારનો પણ દિલથી આભાર માનું છું. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. વેરાઈ માતાજીની જય.